થરાદની અંદર જે પાણીનું પૂર આવ્યું અને ત્યારબાદ જે ઝુંબેશ ચાલી પાણી નિકાલ કરવાની, સાફ સફાઈની, કારણ કે આગામી સમયમાં નવરાત્રિ આવે છે, અહીંયા એક એવું કામ થઈ રહ્યું છે કે વિઝન સાથે કામ. વિઝન સાથે એટલે કે કઈ રીતે આ પાણીનો નિકાલ થાય, કઈ રીતે આ લોકો જે પાણીના અસરગ્રસ્ત છે એ અસરગ્રસ્તમાંથી કઈ રીતે બહાર આવે, તેને લઈને અહીંયા સ્થાનિક નગરપાલિકાની ટીમો તો કામ કરી રહી છે, પણ સાથે સાથે અમદાવાદથી કોર્પોરેશનની જે ટીમો આવી છે એ પણ અહીંયા કામગીરી કરી રહી છે. અત્યારે સાફ સફાઈ ચાલી રહી છે, દવાનો છંટકાવ થઈ રહ્યો છે. મારી સાથે અમદાવાદના કોર્પોરેશનના અધિકારીઓ છે, એમની સાથે પણ વાત કરીશું કે કેટલી ટીમો છે ને કઈ રીતે કામગીરી થઈ. સાહેબ, જે રીતે અહીંયા ફ્લડ આવ્યું હતું, આખું થરાદ પાણીમાં હતું, હવે એ પાણીમાંથી બહાર લાવવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે વહીવટી વિભાગે. ત્યારે અમદાવાદથી આપ કોર્પોરેશનમાંથી આવી રહ્યા છો, તમારી સાથે કેટલી ટીમો છે, કઈ રીતના કામ કરે છે? આપણે અમદાવાદ કોર્પોરેશનમાંથી 210 મજૂરો છે, 7 આઈવા છે અને 6 જીસીબી છે. એમના દ્વારા જે બી દરેક વોર્ડમાં અલગ અલગ રીતે ટીમ બનાવી છે અને એ ટીમ પ્રમાણે જે વોર્ડમાં જે બી સાફ સફાઈની કામગીરી માણસો દ્વારા કરવામાં આવે છે અને દરેક ટીમમાં જે સાફ સફાઈ થઈ રહી છે એમાં જે કચરો ઉપાડવાનો જે નિકાલ છે એ ટ્રેક્ટરમાં થઈ રહ્યો છે અને સાથે સાથે સફાઈ સાથે પણ પાવડરનો છંટકાવ થઈ રહ્યો છે, જેના કારણે કોઈ પણ પ્રકારની આરોગ્યને લગતે કંઈ નુકસાન ન થાય એ પ્રમાણે કામગીરી ચાલુ રહી છે. અચ્છા, મારી સાથે એક બીજા પણ અધિકારી છે કે જે અહીંયા સ્થાનિક નગરપાલિકા તો કામ કરે છે, તમે તમારી રીતે કામ કરાવો છો કે પછી વિઝન ત્યાંથી મળે છે? અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી નિકાલની કામગીરી પણ કરવામાં આવી છે. અહીંયા 6 જેસીબી દ્વારા 7 વોર્ડમાં અલગ અલગ જગ્યાએ જે પાણી ભરાય છે તે જેસીબી દ્વારા પાળો બનાવી અને એનો પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. એના ઉપરાંત ડમ્પર દ્વારા જ્યાં જ્યાં મોટા વૃક્ષો પડી ગયા હોય, કચરાના ઢગલા હોય, રોડ ઉપર માટી આવી ગયું હોય, તેનો જેસીબી દ્વારા ડમ્પરમાં ભરાવી નિકાલ કરવામાં આવ્યો છે. તો મજૂરો દ્વારા પાવડર છંટકાવની કામગીરી, જે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની જે ગટર વ્યવસ્થા છે એના અંદર જે પણ કચરો ભરાઈ ગયેલો છે એ બધો કચરો નીકાળી અને ગટર નાળા ખુલ્લા કર્યા છે, જેથી કદાચ થોડા સમયમાં ફરી વરસાદ આવે તો ફરી પાણી ભરાઈ ના રહે એ માટેની આગોતરું આયોજનની દ્રષ્ટિ રાખી અને એ રીતની સફાઈ કરાવવામાં આવે છે. અત્યારે કયા કયા એવા રસ્તાઓ છે કે જ્યાં હજુ પણ લોકો તકલીફમાં છે અને એ કઈ એવી સોસાયટીઓ જે બાકી છે કે જ્યાં હજુ કામ બાકી હોય? આમ તો થરાદ નગરપાલિકા વિસ્તારમાં પાણીવાળા કોઈ પબ્લિક જ્યાં રહેઠાણ કરે છે તેવા વિસ્તારમાં કોઈ જગ્યા પર અત્યારે પાણી ભરાયેલું નથી. આજુબાજુ જે તળાવના કિનારા ઉપર જ્યાં માનવ વસાહત નથી ત્યાં થોડી પાણી ભરાયેલી છે, જેનો જેસીબી દ્વારા નિકાલ કરવામાં આવે છે. સાહેબ, આગામી સમયમાં નવરાત્રિ આવી રહી છે, સોસાયટીઓમાં ગ્રાઉન્ડ તૈયાર કરવાના હોય છે, પરંતુ ક્યાંક હજુ સુધી ક્યાંક એવું હોય સોસાયટી નીચાણવાળી હોય તો ત્યાં પાણી ભરાયા હોય, તો હવેના પ્રયાસો શું હશે આપના? આપણે જીસીબી દ્વારા દરેક જગ્યાએ દરેક વોર્ડમાં ફાળવી દીધેલા છે અને એ પાણી ભરાય એ પ્રમાણેની જીસીબીની કામગીરી હાલ ચાલુ જ છે અને એ પ્રમાણેની કામગીરીમાં કોઈ બી જગ્યાએ પાણી ના ભરાય એનો નિકાલ સત્વરે ચાલુ જ છે. કેટલા અધિકારીઓ ટોટલ કીધા આપણે અહીંયા જે કર્મચારીઓ તમે લઈને આવ્યા? અહીં અમદાવાદ કોર્પોરેશનથી 210 માણસો, જીસીબીના આવ્યા ને બધા, અને અમે 2 કર્મચારી છીએ એએમસીના. બિલકુલ, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 કર્મચારી છે અને એમની સાથે 250 જેટલા જે તેના કર્મચારીઓ છે કામ કરે છે. અહીંયા આખી કોર્પોરેશનની કહી શકાય કે ટીમ જે વાવથરા સ્થાનિક લેવલે તો કામ કરતું જ હોય, પરંતુ અમદાવાદથી પણ ટીમો મગાવીને તાત્કાલિક ધોરણે ઝડપી કઈ રીતે થરાદના જે લોકો છે એ વહેલી તકે એમને સુવિધાઓ મળતી થાય. આવનારી નવરાત્રિમાં જે ચાચર ચોકમાં માના ગરબે રમવા જ્યારે થનગનાટ કરી રહ્યા છે ખેલૈયાઓ, ત્યારે કેટલીય સોસાયટીઓ જે નીચાણવાળા વિસ્તારમાં છે જ્યાં પાણી ભરાયા છે એ પાણી કઈ રીતે નિકાલ કરવો, ત્યાં દવાનો છંટકાવ કરવો, ત્યાં જીસીબી દ્વારા જે પણ કરવું પડે તે હાલમાં અત્યારે કામગીરી થઈ રહી છે. અહીંયા મુખ્ય બજારનો માર્ગ છે ને ત્યાં જે રોડ ઉપર રેતી જે આવેલી છે એ રેતીને પણ એકદમ કહી શકાય કે રોડ કમ્પ્લીટ ક્લિયરિટી, બજાર ક્લિયરિટી સ્વચ્છ અને સુંદર બની જાય, તાત્કાલિક ધોરણે કોઈ જગ્યાએ રોગચાળો ના ફાટે એના માટે અમદાવાદની ટીમ અહીંયા કામ કરી રહી છે થરાદમાં. નમસ્કાર.